ચાલો સર્વધર્મ સભા રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ધ 4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલું છે. તો સર્વધર્મ સભા માટેની જે પ્રેસ નોટ છે એ આ પ્રકારે સંક્ષિપ્તમાં મૂકેલી છે. તો સર્વધર્મ સભા માટેની કોઈ દાખલા તરીકે એમ પ્રેસ નોટ મૂકવાની હોય તો કે ભાઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ધ 4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલું છે. પછી વિવિધ સમાચારની અંદર આપણે વાત કરવી હોય વિવિધ સમાચાર તો એની અંદર વિવિધ સમાચારમાં વિવિધ સમાચારની અંદર જોઈએ બપોરે 2 કલાકે એટલે બપોરના 2 ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મોહમ્મદપુરા બપોરના 2 વાગ્યાનો સમય છે. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત કેના મંડળ સંચાલિત છે કે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મોહમ્મદપુરા. પછી એક બીજો કાર્યક્રમ છે આ બપોરે 2 વાગ્યાનો કાર્યક્રમ છે. આ બપોરે 12:30 12:30 વાગે મોંઘવારીના વિરોધમાં દેખાવ મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. તો અમદાવાદ સુભાષ બ્રિજ છે ત્યાં કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં મોંઘવારીના વિરોધની અંદર ધરણા ઉપવાસનો જે ઉપવાસ આંદોલન છે એ કરવાનું હતું ને બેહવાનું હતું ધરણા કરવા માટે બેહવાનું હતું. જે ઉપવાસ છાવણીની મુલાકાત જેમ આપણે લેતા હોય જે ઉપવાસ કરતા હોય ઉપવાસ ઉપર બેઠા હોય તે લોકો. તો વિવિધ સમાચારની અંદર 2 વસ્તુ બપોરના 2 વાગે અને બપોરના 12:30 વાગે હતું તે. હવે વિશેષની અંદર શું છે વિશેષ તો વિશેષની અંદર તમારે શું ધ્યાનમાં રાખવાનું અખબારી નોંધ લખતી વખતે અખબારી નોંધ તમે લખો છાપામાં તમારે મોકલવાનું હોય ત્યારે તમે જે લખો છો એ વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H કહેવામાં આવે છે. હવે ઇંગ્લિશની વાત આવી 5 W અને 1 H કહેવામાં આવે છે. તે યાદ રાખવું જરૂરી છે. તમને એમ કહે કે અખબારી નોંધ લખતી વખતે કઈ બાબત તમારે ધ્યાન રાખવી પડે તો કે 5 તો W એ આપણે હમણાં જોશું અને 1 H એટલે 5 ને 6 વસ્તુ તમારે યાદ રાખવી જરૂરી છે. એ ગુજરાતીમાં શું થાય તો એ આપણે જોઈએ. દાખલા તરીકે પેલી બાબત છે 5 W માં 1 શું એટલે ઇંગ્લિશમાં શું કહેવાય વોટ. વોટ એટલે શું ને આપણે કે વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર ફાધર નેમ વોટ ઇઝ યોર મધર નેમ વોટ ઇઝ યોર સરનેમ એવી રીતે વોટ એટલે શું. આ પેલી બાબત છે W માં 5 માં 1 આપણે જોયું હજી 4 બાકી રહ્યા એ 5 છે W અને 1 H તમારે ધ્યાનમાં રાખવાનું. બીજું વેર WHERE વેર વેર એટલે ક્યાં વોટ એટલે શું. પછી એમાં ત્રીજું આવે છે વેન WHEN વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વેન એટલે ક્યારે. ત્રીજો W. પછી ચોથું વે શા માટે WHY
વેન એટલે વે એટલે શા માટે, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વોટ એટલે શું. અને હજી એક ડબલ્યુ બાકી રહ્યું, હુ. WHO અથવા કોની સાથે બનાવ બન્યો, કોણે, અથવા કોની સાથે બનાવ બન્યો, હુ એટલે કોણ, કોણે. અને 5 W આવી ગયા. H છે, H એક વખત, હાવ, HOW, હાવ એટલે કેવી રીતે, હાવ એટલે કેવી રીતે, વોટ, વેર, વેન, વે, હુ અને હાવ. એટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની અખબારી નોંધ લખતી વખતે. ભલે આમાંથી તમારામાંથી કોઈ મોટા થઈને પત્રકાર જર્નાલિઝમનો કોર્સ કરીને કોઈ સારા પત્રકાર બનશે, એના માટે આ વસ્તુ છે એ કામમાં આવશે. એવું નહીં સાહેબ આપણે આવું શું કામમાં આવે ને, આપણા અભ્યાસનો વિષય છે અને તમે ભવિષ્યની અંદર કોઈ સારા પત્રકાર, છાપાના તંત્રી બનો, પ્રેસ રિપોર્ટર બનો, તો એ માટે તમને આ વસ્તુ બહુ કામમાં આવશે. 5 W અને 1 H. વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વે એટલે શા માટે, હુ એટલે કોણ અને હાવ એટલે કેવી રીતે. બરાબર. આ 6 બાબતો તમારે યાદ રાખવું જરૂરી છે, જે આપણે ગુજરાતીની અંદર આ પ્રમાણે શું, ક્યાં, ક્યારે, શા માટે, કોણે અને કેવી રીતે એ વાત કરી. આગળ જોઈએ. હવે આવે છે અખબારી પ્રેસ નોટ, અખબારી યાદી પ્રેસ નોટ. આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. હવે એક પ્રેસ નોટ આપવામાં આવેલી છે, એ આપણે જોઈએ. અખબારી યાદી અને ઇંગ્લિશમાં આપણે જોયું ને, એને પ્રેસ નોટ કહેવાય. સરકારી કે અર્ધ સરકારી તેમજ આપણે અખબારી યાદીની વાત કરીએ છીએ. અખબારી યાદી સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે, સરકારી કે અર્ધ સરકારી કોઈ પણ સંસ્થા હોય એને અમુક પ્રકારની જે માહિતી છે એ વાચકોની જાણ માટે, જે દરરોજ આપણે છાપાઓ વાંચતા હોય એ લોકો માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી, અખબાર એટલે છાપું, પ્રકાશિત કરવા માટે મોકલે છે. દરરોજ છાપાઓ વાંચતા હોય ત્યારે અમુક લોકો છે, અમુક સંસ્થા છે, એ સરકારી કે અર્ધ સરકારી એ માહિતી વાચકોની જાણ માટે એ સમાચાર પત્રના માધ્યમથી વાચકો સુધી મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. તમને કોઈ એમ પૂછે કે અખબારી યાદી એટલે શું, તો કે સરકારી, અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે, તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે, આવી યાદી હોય કે કોઈ નોંધ હોય એમાં તમારે સુધારા વધારા કે વધારા ઘટાડા કરવા સાથે રિપોર્ટર, જે રિપોર્ટર એટલે જે સમાચાર જે મોકલતા હોય, સંપાદન કરતા હોય કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. રિપોર્ટર છે પછી એને માથે શીર્ષક આપે, મથાળું આપે, પછી એ સમાચારો છાપાની અંદર પ્રકાશિત કરે છે, એટલે છાપે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. કયો નમૂનો આપવામાં આવેલો છે? આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. આર્મીની અંદર, લશ્કરની અંદર નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી કરવાની છે, એ માટેનો નમૂનો તમારી સામે મૂકવામાં આવેલો છે, જે તમે જોઈ શકો છો. એની અંદર શું છે તો કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી અમદાવાદ. જો કેવી રીતે અખબારી યાદી પ્રેસ નોટ લખવામાં આવેલી છે, અમદાવાદ ગુરુવાર, તારીખ નથી લખી પણ એને વારનું નામ લખી નાખ્યું છે. આર્મીમાં સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટ. સોલ્જર એટલે આર્મી, આર્મીની અંદર વિભાગ હોય,
ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગાઓ ભરવા માટે તારીખ 15મી જૂન 2012 ના રોજ કઈ તારીખ હતી 15મી જૂન 2012 ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 17.5 થી 23 વર્ષની વય જૂથ ધરાવતા કે જેની ઉંમર 17.5 કે 23 વર્ષની હોય એટલે કે 18 થી 23 વર્ષની વય જૂથવાળા હોય અને 18 વર્ષ થાય પછી નોકરી ઉપર એ લાગે, એથી ઓછી ઉંમર હોય તો એ નોકરી ઉપર એને રાખવામાં આવે ખરા, પણ કાયદેસર સરકારી નિયમ પ્રમાણે જેની ઉંમર 18 વર્ષ થઈ ગઈ હોય એ નોકરીમાં ચાલે. 17.5 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેણે ધોરણ 12 માં ફિઝિક્સ સાયન્સના વિષયો ધોરણ 12 ની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજી માં 40% કે તેથી વધુ માર્ક્સ અને એ ગ્રેડ 50% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ હોય. ચૂકે જો ધોરણ 12 ની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજીમાં 40% કે વધુ માર્ક્સ મેળવ્યા હોય અને એ ગ્રેડ 50% થી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે. કે જેણે કોલેજની અંદર 3 વર્ષ પૂર્ણ કરેલા હોય કે જેણે કોલેજની અંદર પૂરેપૂરા 3 વર્ષ બીએસસી કરેલું હોય તે એટલે કે બીએસસી ગ્રેજ્યુએટ એટલે શું થાય? પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે એમએ, ગ્રેજ્યુએટ એટલે કોલેજના 3 વર્ષ પૂર્ણ કરેલા હોય તે ભાગ લઈ શકશે. તેઓને ધોરણ 12 ની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં. જેને બીએસસી કરેલું હોય એને બાબત લાગુ પડે નહીં. ફક્ત જેને 12 પાસ કરેલું છે એને આ વસ્તુ લાગુ પડે. શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે. જેની પાસે શારીરિક અને શૈક્ષણિક લાયકાત છે, 12 પાસ છે અથવા કોલેજના 3 વર્ષ જેને પૂર્ણ કરી લીધેલા છે એવા વિદ્યાર્થીઓને, એવા ઉમેદવારને આ જાહેરાત છે એ લાગુ પડશે. શરૂઆતનું પગાર ધોરણ અંદાજે ₹17,000. શરૂઆતનું પગાર ધોરણ છે 17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવ્યું છે. તો આ આર્મીની અંદર નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી માટેની પ્રેસ નોટ આવી હતી. હવે આ વસ્તુ દાખલા તરીકે આપણે મોકલાવીએ છાપાની અંદર તો એ અખબારી યાદીની અંદર એ મોકલે, સુધારા વધારા કરીને કોણ મોકલે? રિપોર્ટર કે સંપાદક એ મથાળું આપીને પ્રકાશિત કરે કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. બસ એટલી વસ્તુ હોય. ઓકે, ચાલો હવે વાત કરીએ શબ્દની સમજૂતી. ઉત્સુક. ઉત્સુક એટલે કશુંક જાણવા કે કશુંક કામ કરવા માટે ઉતાવળું હોય અને ઉત્સુક કહેવાય. ઉત્સુક એટલે શું થાય કે અમુક કામ કશુંક જાણવા માટે કે કામ કરવા માટે ઉતાવળું હોય ને ઉત્સુક. આપણામાં ઘણા ઉત્સુક વ્યક્તિ હોય, કંઈક જાણવાનું કરતા હોય, કોઈને કામ કરવા માટેની ઉતાવળ હોય, ઉત્સુક વિદ્યાર્થી કહેવામાં આવે છે. પછી ઉમળકો. ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા ઉપર થતો હરખ. તમને કોઈ કામ ગમતું હોય અથવા કોઈ વ્યક્તિ તમને ગમતી હોય ત્યારે એ વ્યક્તિના ચહેરા ઉપર એક પ્રકારનો હરખ હોય. હરખ એટલે આનંદ, હેતનો ઉભરો, વહાલ, એને ઉમળકો કહેવાય. તમારું જ કોઈ પ્રિય વ્યક્તિ, કોઈ ભાઈબંધ કે કોઈ બેનપણી છે એ તમને સામા મળે અથવા દરરોજ તમે એની સાથે બેઠા હો તો તમારા ચહેરા ઉપર એક પ્રકારનો ઉમંગ હોય, હરખ હોય, વહાલ હોય, હેતનો ઉભરો આવે અને એ જ બેનપણી પાછી તમારી પાસેથી ઊભી થઈને ચાલી જાય
તો આપણને તરત જ હેતને બદલે શોક દુઃખ થવા માંડે. ઘણા પછી એમ કે હમણાં તો મોઢું હસતું હતું ને હવે કેમ નિમાણો થઈ ગયો? તો નિમાણું થઈ જાય ઓલું કારણ જ આ કે તમને કોઈ વ્યક્તિ ગમતી હોય કે વસ્તુ તમારાથી દૂર થાય એટલે આપણે ચહેરા ઉપર પ્રેમ ને હાસ્યની જગ્યાએ શોક વ્યક્ત કરીએ છીએ, બીજું કાંઈ નહીં. એટલે ચહેરો આપણો નિમાણો થઈ ગયો હોય, બીજું કાંઈ એનું કારણ નથી. ઉમળકો એટલે ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા ઉપર થતો હરખ. અદા, અદા એટલે ફરજ. અદા એટલે ફરજ, ના કે તમારી ફરજ અદા કરો, કે તમારી ફરજ આપો, ફરજ બજાવવી. પછી સંક્ષિપ્ત, સંક્ષિપ્ત એટલે ટૂંકું, જેમાં ટું દીર્ઘ કુ રસવાળું બે ઉપર અનુસ્વાર મૂકેલા છે, બરાબર ધ્યાનમાં રાખે, બરાબર. પછી શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ. કોઈ માણસ મૃત્યુ પામ્યું તો એની શ્રદ્ધાંજલિ આવે, પુષ્પાંજલિ. શ્રદ્ધાપૂર્વક પ્રેમપૂર્વક આપેલી અંજલિ. એટલા માટે તો આપણે ભાદરવ મહિનામાં શ્રાદ્ધ આવે છે ને, શ્રાદ્ધ. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું તર્પણ એને શ્રાદ્ધ કહેવાય. શ્રદ્ધાથી કરવામાં આવેલું હોય એને શ્રાદ્ધ કહેવામાં આવે. શ્રદ્ધાંજલિ એટલે શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ હોય એને શ્રદ્ધાંજલિ કહેવામાં આવે. પછી શીર્ષક, શીર્ષક એટલે લખાણનું મથાળું. આપણે દાખલા કેમ પાઠનું નામ છે અખબારી યાદી, અખબારી નોંધ, એવી રીતે એને શીર્ષક કહેવાય. પછી કોઈ કવિતાનું નામ હોય, પાઠનું નામ હોય, કોઈ પણ હોય. દાખલા જો શબ્દની સમજૂતી છે એનું શીર્ષક છે, અભ્યાસ છે એનું શીર્ષક છે મથાળું. ઓકે, ચાલો પછી આગળ. હવે આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. કેટલા છે? 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5 આપવામાં આવેલા છે. અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? કઈ ભાષાનો આવે? તો કે આવે છે અરબી. અરબી ભાષાનો શબ્દ છે ને અખબાર શબ્દ છે, અરબીનો ખબર ઉપરથી એનું બહુવચન છે એટલે એમાં આવશે અરબી. ઓકે. પછી બીજું, અંગત કે સંસ્થા લક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો અથવા માણસની જિજ્ઞાસા સંતોષે છે. માણસની જિજ્ઞાસા વૃત્તિ એ સંતોષે છે. સંગત કે સંસ્થા લક્ષી સમાચારો અંગત કે સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. સોરી, આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને શું કરે છે? પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. એમાં જવાબ શું આવશે? ગ. એનો સમાજ ધર્મ અદા કરે છે. અહીંયા આવશે પોતાનો સમાજ ધર્મ. આ ગ છે એ વિકલ્પ સાચો. ચલો 1, પછી આ 2, પછી 3. અખબારી નોંધ પ્રગટ કરવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? તો કે તંત્રીને. ઘ. પછી 4, દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહે છે? દૈનિક સમાચાર પત્ર. દૈનિક એટલે દરરોજ, સાપ્તાહિક એટલે અઠવાડિયે, પખવાડિયું 15 દિવસે, માસિક એટલે
મહિનો દી, એટલે આનો જવાબ શું આવશે ચોથાનો? પ્રસિદ્ધ, દરરોજ પ્રસિદ્ધ થાય, દરરોજ એટલે દૈનિક, ક. અને પાંચમું, અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે? ન્યૂઝ, NEWS, ગ. આ જવાબ સાચો. તો 5 વિકલ્પો આપણને આવડી ગયા હશે. પહેલામાં આવે ખ, બીજામાં આવે ગ, ત્રીજામાં આવે ઘ, ચોથામાં આવે ક અને પાંચમાની અંદર આવે ગ. 5 વિકલ્પ વાળા પ્રશ્નો. તમને એનો ખ્યાલ આવી ગયો હશે. હવે નીચેના બીજા પ્રશ્નોની આપણે વાત કરીએ. હું પ્રશ્ન તમને પૂછું છું, નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો. બરોબર? જે વિદ્યાર્થીઓને આવડતો હોય એ પોતાનો રેઝ યોર હેન્ડ, એ પોતાનો હાથ છે એ ઊંચો કરશે. ચાલો, ચાલો હવે જે વિદ્યાર્થીઓને એનો પ્રશ્નનો ઉત્તર આવડતો હોય એ પોતાનો હાથ છે ઊંચો રાખશે. રેઝ યોર હેન્ડ. ચાલો, જે વિદ્યાર્થીને એનો ઉત્તર આવડતો હોય એને હાથ ઊંચો રાખવાનો છે. જાગ્યા. પેલો પ્રશ્ન, તમારા ગામમાં કયા કયા અખબારો આવે છે? ચાલો. અમારા ગામમાં ગુજરાત સમાચાર, સંદેશ અને સાંજ સમાચાર વગેરે જેવા અખબાર પત્રો આવે છે. વેરી ગુડ, સરસ. અમારા ગામની અંદર સંદેશ છે, ગુજરાત છે, ફૂલછાપ છે, જય હિન્દ છે અને સાંજના અકીલા, સાંજ સમાચાર એવા અખબારો આવે છે. વેરી ગુડ, સરસ. ચાલો, ઓકે. એ સિવાય આ છાપાના નામ ન આવ્યા હોય ને એ સિવાય બીજા કોઈ છાપાના નામ આવડતા હોય એવા કોઈ ભાઈઓ બહેનોમાં ખરા? આ સિવાયના જે અખબારોના તમને નામ આવડતા હોય તે. આયુષી, નથી ને? હા, છે કોઈ? રિયા. સર, દિવ્ય ભાસ્કર. વેરી ગુડ, સરસ. દિવ્ય ભાસ્કર. ઓકે, વાહ, સરસ. દિવ્ય ભાસ્કર, હા, સરસ, વેરી ગુડ. સાંજે અકીલા, આજકાલ, દિવ્ય ભાસ્કર, જામનગરમાં ભૂમિ, નોબત, ઘણા બધા અખબારો આવે છે. ચલો, સરસ, વેરી ગુડ. તો નેક્સ્ટ ક્વેશ્ચન, વિવિધ સમાચાર ચેનલના નામ જણાવો. તમે ટીવી ની અંદર સમાચાર ચેનલો સાંભળો છો, જોવો છો ને, એના નામ કોને કોને, કેટલી ચેનલોના, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે ચેનલ આવડતી હોય ને, ન્યૂઝ ચેનલ આવતી હોય એના નામ. ભલે એક એક આપ કયો તો વાંધો નહીં. દર્શી, ધડુક દર્શી બોલે બેટા. એબીપી અસ્મિતા. હા, વેરી ગુડ. TV9, એબીપી અસ્મિતા, વેરી ગુડ, સરસ. પછી એબીપી ન્યૂઝ. એબીપી ન્યૂઝ, હા, સરસ. બસ એટલી આવડે. થેન્ક યુ બેટા, સરસ. પછી હાસલિયા જય બોલે. સર. હા, હેલો. હા, બોલો બોલો. TV9. ઓકે, સરસ. પછી GSTV. હા, ઓકે. GSTV, પછી ઈટીવી ગુજરાતી. GTV ગુજરાતી અને એબીપી અસ્મિતા. ઈટીવી ગુજરાતી, જીટીવી ગુજરાતી, TV9 ન્યૂઝ, સોરી, પછી કઈ ચેનલ આવે છે? ઘણી બધી ચેનલો એવી આવે છે કે જે સમાચાર માટે. ચલો, ઓકે, અહીંયા સુધી આપણે રાખીશું. આપણા માટે 10 મિનિટ વધી છે. તમે
કઈ પ્રશ્નોત્તરી બીજી કઈ હોય તો વાત કરો ને હાજરી પૂરી લો પેલા હાજરી પૂરી લ્યો સર હા તમે જી ઓલો બીજો પ્રશ્ન હે હા શું પ્રશ્ન હે એની જગ્યાએ મારે ના એ તો વિવિધ સમાચાર ચેનલ ના નામ જણાવો હા, ઈ બીજો પ્રશ્ન હે ને સર એ નેક્સ્ટ બીજો પ્રશ્ન છે હા. મારે ઈ નથી મારે બીજો અલગ છે અરે શું અખબારી હતો નોંધ તારી ગુજરાતીમાં શું હતો ઈ અખબારી નોંધ કયા શીર્ષક હેઠળ છપાણી છે હા હા ના ઈ મારે ઈ અમારો ક્વેશ્ચન નથી આવ્યો અમારે ક્વેશ્ચન આવ્યો જ નથી મારી ગુજરાતીમાં ઈ ક્વેશ્ચન નથી કાંઈ વાંધો નહીં ઓકે પછી ત્રીજું આજના વર્તમાન પત્રમાં મુખ્ય સમાચાર કયા છે કોને વાંચ્યું છાપું આજના છાપાની અંદર પેલા પાના ઉપર કયા પ્રકારના સમાચારો આપવામાં આવેલા છે કહે કોઈ પેલા હાજરી પૂરી લીધી તમારી હાજરી પૂરી લો પેલા બાકી હોય પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ એટલે પૂરું થઈ જાય આજના છાપાની અંદર પેલા હેડલાઇન્સ ઉપર શું ખબર આપવામાં આવેલા છે આયુષી બેટા બોલ સર અમારે તો એક પ્રશ્ન જ નથી હા પ્રશ્ન જ નથી નહીં અમારે તેમે સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે મારે ઈ જ છે સર વાંધો નહીં હું તો પૂછું તું તેમ છતાંય કે આજના વર્તમાન પત્રમાં મુખ્ય સમાચારો કયા કયા પેલા પાના ઉપર આપ્યા હેડલાઇન્સ ઉપર કોઈ કહે હા માહી બેટા બોલ માહી સરકારની કિલ્લેબંધીનો ફિયાસ્કો ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ્યા હા સરસ અને રાજકોટની અંદર કોવિડ હોસ્પિટલમાં આગ 6 વ્યક્તિઓ ભડથું હા 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 સર હા સર ઈ છે આમાં છે ને પેલા હેડલાઇન્સ ઉપર આવેલું છે 6 વ્યક્તિઓ શિવાનંદ હોસ્પિટલની અંદર મૃત્યુ પામ્યા 6 વ્યક્તિઓ ગુજરાત સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી અને એના ફોટા પણ છે આ ફોટા આપેલા છે 6 વ્યક્તિઓ 2-3 રાજકોટના છે એક જસદણના છે એકાદા વેરાવળના છે એનો પરિવાર કલ્પાંત કરી રહ્યો હતો રડતો હતો એને એમ કીધું મારો ભાઈ નજીક હરિદ્વારની યાત્રા કરવાની હતી અને આ કામ બાકી હતું અને અચાનક એ ભડતું થઈ ગયા વેન્ટિલેટર તક સળી ગયું અને બહાર નીકળવાની જગ્યા ના રહી અને 6 વ્યક્તિઓ પથારી પર જ મૃત્યુ પામ્યા સર એમાં એક પોલીસ છે આ છે પોલીસ છે ને પોલીસ છે હા પોલીસ છે બીજા ક્રમમાં ઘણા બધા વ્યક્તિઓ 6-7 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા સરકારે 4 લાખ રૂપિયાની જાહેરાત કરી સહાય આ સમાચારો હેડલાઇન્સ ઉપર હતા પેલા પેજ ઉપર ગુજરાત સમાચાર સંદેશ ફૂલછાપ તમે જેને વાંચ્યા હોય ને ખ્યાલ હશે મેં તમને કીધું ને છાપું વાંચજો નિયમિત હે ચાલો ઓકે થેન્ક યુ ફેની મારવણિયા ફેની સર તો ઓલું કીધું તું ને કે તમે અખબારમાં બીજા નામ હોય એમાં છે ફૂલ છાપ હા છે મેં સવારમાં ઉઠતા વેલું છાપું વાંચી લઉં પેલા પછી ચા પીવું છાપું વાંચવાની પેલા ટેવ છે પછી આપણી રોજિંદી ક્રિયાઓ કરીએ પેલા ઉઠતા વેત પેલા છાપું લઈ લઉં અને સર પ્રોજેક્ટ બની ગયો છે હું પછી મને ઓલા WhatsApp ની અંદર જરાક જોવા માટે મને મોકલજે ફેની તું મને જરાક કેવું બન્યું જરાક મને ફોટો મોકલી દેજે હો હા ઓકે સર તમે બીજા બધાને તો મોકલજો જોવા પ્રોજેક્ટ હા હું એક કામ કરું મંગળવારે હું લેતો આવીશ અહીં તમને ફોટો પાડી મોકલતો જઈશ જોઈ લેજો આમાં હો સામે હા ઓકે હાલો પછી રેસદડિયા પ્રિન્સ શું કહે છે સર કાઈ નહીં તો ઓલા તમે સમાચાર પત્ર નામ પૂછ્યા તો તમે આવો તો ઓકે થેન્ક યુ રિયા
સર તમે પ્રોજેક્ટ મળી ગયો? એના પ્રોજેક્ટ જો સાહેબ છે, હું સવારમાં આવ્યો ને તે મને યાદ નહીં હોય કે જાય તે લેતો જઈશ 100%. આજે લેતો જ જઈશ. હા સર. હું સાહેબની ચેમ્બરમાં ગયો તો તોય વાત કરતા ભૂલી ગયો. હા ઓકે થેન્ક યુ. ચાલો રિયા, ચાલો બીજા કોઈ યશવી. હા યશવી બોલ બેટા. ચાલો અહીંયા સુધી રાખીશું. ચાલો જય શ્રી કૃષ્ણ, આવજો. 4 મિનિટ બાકી રહી છે. કે બાય બાય. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બાય કૃષ્ણ. સર. બાય સર, આવજો. જય શ્રી કૃષ્ણ દીકરા.